उत्तर प्रदेश में भाजपनी सरकार रचाया बाद मुख्यमंत्री आदित्यनाथ योगीना नेतृत्व हेठळ पहली वखत केबिनेटनी बैठक मळी अने आ बैठकमां अनेक निर्णयो पण लेवाया। केबिनेटनी पहली बैठकमां खेडूतोना 1 लाख रूपिया सुधीनी लोन माफ करवानो निर्णय लेवायो छे। तेनाथी 86 लाख खेडूतोने फायदो थशे। एटલું જ નહીં, ઘઉંના ટેકાના ભાવ 1635 રૂપિયા નક્કી કરાયા છે અને સરકાર 80 લાખ ટન ઘઉં રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદી કરશે। વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત કરી દેવા સરકારે બટાકા માટે પણ સમિતિની રચના કરી છે। ઉત્તર પ્રદેશમાં હવેથી કોઈ ગેરકાયદેસર કતલખાનાની સ્થાપના નહીં થઈ શકે। કેબિનેટે ગાઝીપુરમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ સ્થાપવાની પણ જાહેરાત કરી છે, તો રોજગારી વધારવા માટે નવી ઉદ્યોગ નીતિ પણ બનાવાશે।